નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળ નવો ટોપિક ચર્ચા કરવી કે સંક્રાંતિ ધાતુની અંદર પારિમાણવીય અને આયનીય ત્રિજ્યાને કારણે કદમાં થતા ફેરફાર વિશેની ચર્ચા આપણે અહીંયા કરવાની છે કે ભાઈ સંક્રાંતિ જે ધાતુ તત્વ છે એની અંદર પારિમાણવીય ત્રિજ્યા અને આયનિક ત્રિજ્યાને કારણે કદમાં કઈ રીતે ફેરફાર થાય છે એના વિશેની વસ્તુની અહીંયા ચર્ચા કરવાની છે। તો પહેલા છે અહીંયા આપણે ગ્રાફ જોઈ લેવી છે। આ ગ્રાફ અહીંયા ધ્યાન રાખજો, ગ્રાફ શું કહેવા માંગે છે આપણે આગળ ચર્ચા કરીશું, બરોબર। આપણા જે પારિમાણવીય ક્રમાંક છે, ક્રમાંક બરોબર, અને આપણી ત્રિજ્યા છે, બરોબર। તો ખાસ ધ્યાન રાખજો। તો ગ્રાફિકલ રીતે એવું જોવા મળ્યું કે ભાઈ આપણને બધાને ખબર છે કે પારિમાણવીય ક્રમાંક વધે, બરોબર, તો કદમાં શું થાય? વધારો થાય, બરોબર। કદમાં વધારો થાય તો ત્રિજ્યામાં પણ શું થવો જોઈએ? વધારો થવો જોઈએ। તો એ વસ્તુ અહીંયા ધ્યાન જોવા જેવી છે, બરોબર। તો એ વસ્તુ અહીંયા ઘણી વખત છે સ્કેન્ડિયમથી જ્યારે તમે મેંગેનીઝ સુધી આવો છો, મેંગેનીઝ સુધી, બરોબર, ત્યારે કન્ટિન્યુઅસલી ત્રિજ્યામાં શું થતો જોવા મળે છે? ઘટાડો જોવા મળે છે, બરોબર। ત્યારબાદ આયનથી નિકલ સુધીમાં સ્ટેબલ થઈ જાય છે, એટલે કે કોઈ પણ જાતનો વધારો થતો નથી। ત્યારબાદ કોપર અને ઝિંકની વધી જાય છે। ત્યારબાદ અહીંયા જોવી કે એટ્રિયમની વધારે છે, અહીંયા મોમિલ ટેકનિશિયમ સુધી વધારે જાય છે, બાકી પાછા રુધિયમ, રુથેડિયમ અને પેરેડિયમની કેવી થઈ જાય? સ્ટેબલ થઈ જાય છે। અહીંયા એજી અને સીડી પાછી વધી જાય છે। ત્યારબાદ આગળ જોવી કે ભાઈ આ દી 3D શ્રેણી, આ 4D હતી અને આ 5D છે, બરોબર। 5D શ્રેણીમાં લેન્થેનમ જે તત્વ છે, બરોબર, ઈ જે શ્રેણી છે 5D શ્રેણીની ત્રિજ્યા, આયનિક ત્રિજ્યા અને પારિમાણવીય ત્રિજ્યા છે ઈ કેવી છે? ઓલમોસ્ટ એકબીજાને સમાન છે, બરોબર। એમાં કઈ એટલો બધો કે ફેરફાર પડ્યો નથી। તો ઈ શા કારણે ફેરફાર નથી થયો અને આ બંનેમાં 3D અને 4D માં આટલું બધું વેરિએશન કેમ આવ્યું એના વિશેની આપણે અહીંયા ચર્ચા કરવાની છે। તો આગળ આપણે જોવી છે કે ભાઈ નવો ટોપિક સ્ટાર્ટ કરવા પહેલા અહીંયા જોઈ લઈએ સંક્રાંતિ ધાતુના પારિમાણવીય અને આયનીય કદમાં ફેરફાર। તો પહેલું કીધું છે સામાન્ય રીતે પરમાણુ ક્રમાંક વધવાની સાથે કેન્દ્રીય વીજભાર ધરાવતા આયનની ત્રિજ્યામાં ક્રમશઃ ઘટાડો જોવા થાય છે। તો ભાઈ જેમ જેમ પારિમાણવીય ક્રમાંક વધે છે તેમ તેમ સમાન આયન વીજભાર ધરાવતા જે આયન વીજભાર ધરાવતા છે એમના કદમાં શું થાય છે? ક્રમશઃ ઘટાડો થાય છે। તો આ ઘટાડો શા માટે થયો? તો એ ઘટાડો છે ઈ n-d, એક તો કે પરમાણવીય ક્રમાંક વધે, પારિમાણવીય ક્રમાંક વધે, પહેલા આપણે ખાલી આ ઉપરની જ વાત કર્યું, ટાઇટેનિયમ, ક્રોમિયમ, મેગ્નેશિયમ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંકની વાત કરવી છે, બરાબર। હવે તો પારિમાણવીય ક્રમાંક વધે છે, પારિમાણવીય ક્રમાંક વધે, બરોબર, તો કેન્દ્રીય પરનો વીજભાર પણ વધે, કેન્દ્રીય ચાર્જ પણ શું થાય? કેન્દ્રીય ચાર્જ એટલે વીજભાર શું થાય? વધે। કેન્દ્રીય વીજભાર એટલે પ્રોટોનનો ધનભાર કેવો થાય? વધે, બરોબર। કેન્દ્રીય પરનો ધનભાર વધે પ્લસ ડી કક્ષક ભરાય છે, પ્લસ n-1 ડી કક્ષક ભરાય છે। હવે આનું રીઝન શું? આના કારણે છે કદમાં નાનો થાય છે, કદ શું થાય છે? ઘટી જાય છે। કેમ થયું? તો અહીંયા ધ્યાન રાખો, જ્યારે પારિમાણવીય ક્રમાંક, હવે અહીંયા છે સ્કેન્ડિયમ, એની પારિમાણવીય ત્રિજ્યા કેવી છે? વધારે છે। ત્યારબાદ ટાઇટેનિયમ છે, એની ત્રિજ્યા ઓછી છે, વેનેડિયમની પણ ઓછી છે, ક્રોમિયમની ઓછી છે, મેગ્નેશિયમની ઓછી છે, પણ આયન સ્ટેબલ થઈ ગયું છે। એનું રીઝન શું? તો અહીંયા ધ્યાન રાખો, આ 21 પરમાણુ ક્રમાંક 22, 23, 24 અને 25, બરોબર। ઇલેક્ટ્રોન છે 1s, 2s, 2p, 3s, 3p, 3p, 3d, 4s, 4p, 4d અને 4f, બરોબર। હવે અહીંયા ધ્યાન રાખો, પરમાણુ ક્રમાંક 21 છે, બરોબર। હવે અહીંયા ધ્યાન રાખો, 2 ઇલેક્ટ્રોન કેમ આમાં ભરાશે? 2 ઇલેક્ટ્રોન આમાં જશે, 6 ઇલેક્ટ્રોન અહીંયા, 2 ઇલેક્ટ્રોન અહીંયા, પછી 3p માં કેટલા જશે? 6 ઇલેક્ટ્રોન। ત્યારબાદ કેમાં ભરાશે? 4s માં કેટલા જશે? 6 4 10, 4s માં કેટલા જશે? 2। 3d માં કેટલા જશે? 1 ઇલેક્ટ્રોન। તો કઈ કક્ષામાં ભરણો? n-1d કક્ષામાં ભરણો। તો ઇલેક્ટ્રોન જ્યારે તમે ભરો છો, બરોબર, તો પહેલો ઇલેક્ટ્રોન આ 20 ઇલેક્ટ્રોન હતા, બરોબર, 4s માં ભરાણો,
ત્યારબાદ 3D માં પાછો આવશે ઇલેક્ટ્રોન ભરાવા, બરોબર. ભરાય કેમાં 4s માં. આપણે આ ઇલેક્ટ્રોન રચના આવી રીતે લખી છે 1s2 2s2 2p6 3s2 3p6 4s2 અને 3d1 લખ્યું છે, બરોબર. આવી રીતે લખ્યું છે. હકીકતમાં ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન પહેલા ભરાય છે કેમાં 4s માં, ત્યારબાદ 3d માં. પરંતુ જે કક્ષાની ગોઠવણી હોય છે એ આવી રીતે હોય છે 1s 2s 2p, આ 1s છે 2s છે 2p છે 3s છે 3p છે 3d છે 4s છે, બરોબર. તો ઇલેક્ટ્રોન જ્યારે 3p માં પૂર્ણ 6 ભરાઈ જશે ત્યારે પછી ઇલેક્ટ્રોન ભરવા માટે આવી જશે, અહીં એક ઇલેક્ટ્રોન ભરવાનો, બીજો ઇલેક્ટ્રોન ભરવાનો, ત્યારબાદ ઇલેક્ટ્રોન પાછો આવશે ક્યાં 3d માં ભરવા માટે. હવે 3d માં ભરાશે, એક તો પારિમાણિક ક્રમાંક, હવે આ તો સ્કેનિયમનું, બરોબર. તો આ જ્યારે એક ઇલેક્ટ્રોન ભરાનો ત્યારે કેન્દ્રીય પરનો વીજભાર પ્રોટોનની સંખ્યા પણ કેટલી થઈ ગઈ હશે? 21 થઈ ગઈ હશે. તો આ જ્યારે ઇલેક્ટ્રોન અહીંયા પાછો ભરવા, અહીંયા ઉપરથી પાછો નીચલી કક્ષા, નીચે ઊંચા સ્તર 3d માં ભરવા આવશે ત્યારે આ વીજભાર છે પ્રોટોન આ ઇલેક્ટ્રોનને પોતાની તરફ શું કરશે? આકર્ષશે. કદ કેવું કરી નાખશે? નાનું. તો આ તો એક જ ઇલેક્ટ્રોન હતો, ધીમે ધીમે જેમ જેમ પરમાણુ ક્રમાંક વધતો જશે તેમ તેમ d ની સંખ્યા કેવી થઈ જશે ઇલેક્ટ્રોનની? આ એક હતો, હવે અહીંયા આવશે ટાઇટેનિયમના પરમાણુમાં, તો એની સંખ્યા કેટલી થઈ જશે? 2 ઇલેક્ટ્રોન 3d માં ભરવા આવશે, બરોબર. તો એ શું કરશે? પાછો ખેંચશે, એને વધારે ઝડપથી ખેંચશે પોતાની તરફ. 3 ઇલેક્ટ્રોન ભરાશે તો એના કરતાં પણ ઝડપથી ખેંચશે. પાછા અહીંયા આવશે ક્રોમિયમ આવ્યું, ક્રોમિયમના કેટલા ઇલેક્ટ્રોન છે? 5 ઇલેક્ટ્રોન છે, તો 5 ઇલેક્ટ્રોન પાછા ભરવા આવશે, 5 ને પણ પોતાની તરફ ખેંચી લેશે. મેગ્નીઝમાં પણ 5 છે, તો એને પણ શું કરશે? પોતાની તરફ ખેંચી લેશે. એટલે કે જેમ જેમ n-1d કક્ષક ભરાશે 1 2 3 4 અને 5, બરોબર. આ 5 ઇલેક્ટ્રોન 3d, આ છે 4s, બરોબર. પહેલા ગયા 4s માં ભરાઈ ગયા ઇલેક્ટ્રોન, બરોબર. ત્યારબાદ કેમાં ભરવા આવશે? 3d માં આવશે. એટલે પહેલા 4s માં ભરાય છે, ત્યારબાદ 3d માં આવશે. હવે 3d જે કક્ષક છે એ કેન્દ્રીય વીજભાર કરતા કેવી છે? નજીક છે. નજીક છે એટલે આ ઇલેક્ટ્રોન જ્યારે d માં ભરાશે, d ઇલેક્ટ્રોન છે એ d માં ભરાશે, તો ત્યારે કેન્દ્રીય વીજભાર શું કરશે? ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી લેશે, એનું પારિમાણિક કદ કેવું કરી નાખશે? નાનું કરી નાખશે. તો જેમ જેમ જતા જશો, એક ઇલેક્ટ્રોન ભરાયો તો એનું કદ નાનું કર્યું, ટાઇટેનિયમ એના કરતાં પણ વધારે કરી નાખ્યું, વેનેડિયમ 3 ઇલેક્ટ્રોન હતા એને પોતાની તરફ ખેંચ્યું, ક્રોમિયમ 5 એને પોતાની તરફ ઝડપથી ખેંચી લીધા, મેંગેનીઝ સુધી ઝડપથી ખેંચી લીધા. હવે જ્યારે છઠ્ઠો ઇલેક્ટ્રોન આવ્યો આયનનો, તો હવે પેરિંગ કરવાનું શરૂ થઈ ગયું. હવે પેરિંગ થઈ ગયું, બરોબર. પહેલા તો એક એક જણા જતા હતા એક ક્લાસમાં, બરોબર. તો એમાં કઈ એટલું બધું હતું નહીં, પોતાની તરફ ખેંચ્યા. હવે છઠ્ઠો ઇલેક્ટ્રોન જ્યારે ભરાશે d માં, બરોબર, ત્યારે ઇલેક્ટ્રોન વચ્ચે રિપલ્શન શરૂ થઈ જશે. શું થઈ જશે? રિપલ્શન. હવે ઇલેક્ટ્રોન વચ્ચે રિપલ્શન એટલે આકર્ષણ થશે, તો કદ કેવું કરી નાખશે? મોટું કરી નાખશે, બરોબર. તો જ્યાં સુધી છઠ્ઠો, સાતમો અને આઠમો ઇલેક્ટ્રોન ભરાય છે ત્યાં સુધી એમનું કદ કેવું છે? સામ્યતા, એટલે કે સરખું ધીમે ધીમે વધે છે, બરોબર. સામ્યતા હોય છે, એટલી બધી કઈ આયનીય ત્રિજ્યામાં અથવા કદમાં ફેરફાર પડતો નથી. તો એટલા માટે આયન થી કોબાલ્ટ થી નિકલ છે એ સરખું હોય છે, સ્ટેબલ. જ્યારે કોપર અને ઝીંક એની ડી કક્ષક કેવી હોય છે? પૂર્ણ ભરાયેલી હોય છે, બરોબર. પૂર્ણ ભરાયેલી કક્ષક હોય છે એ તો કેવી હોય છે? શિલ્ડિંગ અસર કેવી હોય છે? સૌથી વધારે હોય છે, બરોબર. તો એના કારણે અપાકર્ષણ એનું કદ કેવું હોય છે? મોટું. અને આપણે જાણવી છીએ કે ડી કક્ષકનું શિલ્ડિંગ અસર છે સૌથી ઓછી હોય છે. કેવી હોય છે અસર? ઓછી અસર હોય છે. એફ ની એના કરતાં પણ ઓછી હોય છે, પણ ડી કક્ષકની શિલ્ડિંગ અસર કેવી હોય છે? ઓછી હોય છે. તો એના કારણે શિલ્ડિંગ અસર ઓછી હોય તો ઇલેક્ટ્રોન છે, કેન્દ્રીય વીજભાર છે, ઇલેક્ટ્રોનને શું કરશે? પોતાની તરફ આકર્ષી લેશે. તો એના કારણે છે એ આ વસ્તુ કદમાં શું થાય છે? સ્કેન્ડિયમ થી મેંગેનીઝ સુધી ઘટાડો જોવા મળે છે. એ જ વસ્તુ અહીંયા એટ્રિયમ થી ટેકનિશિયમ સુધી શું થતું હોય છે? ડી કક્ષક n-1d માં ભરાતો હોવાથી, બરોબર. પહેલા ઇલેક્ટ્રોન કેમાં જશે? 4s. આ માની લો કે આ 1s છે, 2s છે, 3s છે, બરોબર. અહીંયા 3, અહીંયા 4s છે, બરોબર. 4s પહેલા 3d કક્ષક હશે. ઇલેક્ટ્રોન પહેલા અહીંયા ભરાવા, બરોબર. ત્યારબાદ ક્યાં આવશે? ડી કક્ષામાં આવશે. જેવો જ ડી કક્ષામાં ઇલેક્ટ્રોન આવે તો અહીંયા પરમાણુ ક્રમાંક જેમ જેમ વધે છે કેન્દ્રીય વીજભાર પણ અહીં નીચે શું થતો હશે? વધતો હશે. જેવો જ 4s માં પૂર્ણ ભરાઈ ગયો, ત્યારબાદ 3d માં આવ્યો, તો 3d માં આવ્યો એટલે કેન્દ્રથી એનું અંતર કેવું થઈ ગયું? ઓછું થઈ ગયું. તો ઓછું થઈ ગયું એટલે પ્લસ વીજભાર કેવો છે? અહીંયા વધારે છે, ધન વીજભાર. કેન્દ્રીય વીજભાર કેવો થઈ જશે? વધારે. તો એના લીધે આ 3d કક્ષકને શું કરશે? પોતાની તરફ ખેંચી લેશે, જેના લીધે કદમાં શું થઈ જશે? ઘટાડો થઈ જશે. તો એટલા માટે કદમાં છે એ વેરિએશન આવે છે. કદમાં શું થાય છે? ઘટે છે. અને ત્યારબાદ શું થાય છે? સામ્યતા. અને ત્યારબાદ વધવાનું શરૂ થાય છે. તો અહીં લખેલું છે સામાન્ય રીતે અહીં પરમાણુ ક્રમાંક વધવાની સાથે કેન્દ્રીય વીજભાર ધરાવતા આયનોની ત્રિજ્યામાં ક્રમશઃ ઘટાડો થાય છે. શરૂઆતમાં ક્રમશઃ ઘટાડો થાય છે. જ્યારે કેન્દ્રીય વીજભારમાં
વધારો થાય છે ત્યારે દાખલ થતો ઇલેક્ટ્રોન હવે 21 22 23 24 25 અહીંયા કેન્દ્રીય વીજભાર કેવા થઈ ગયા વધી ગયા બરોબર 1 2 3 4 5 6 આ હતી માની લો કે આપણી પાસે 1s છે 2s છે 2p છે 3s છે 3p છે અને 3d છે અને આ 4s છે બરોબર કક્ષકો હકીકતમાં આવી રીતે ગોઠવાય પરંતુ ઇલેક્ટ્રોન પહેલા 4s માં જાય ત્યારબાદ 3d માં જાય બરોબર માની લો બરોબર હવે અહીંયા ધ્યાન રાખો આ પહેલું છે બરોબર 21 માં શું કીધું છે કેન્દ્રીય વીજભારમાં થાય વધારો થાય છે ત્યારે દાખલ થતો ઇલેક્ટ્રોન હવે અહીંયા ધ્યાન રાખો જેમ જેમ કેન્દ્રીય વીજભાર આ તો કેટલો હતો 21 હતો ત્યારે એક ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થયો d માં આ તો ફૂલફિલ થઈ ગઈ હતી s બરોબર હવે 21 છે 20 અહીંયા પૂરા થયા તો 21 માં ઇલેક્ટ્રોન ક્યાં આવ્યો અહીંયા આવ્યો આ પાંચમી કક્ષામાં બરોબર આ d કક્ષક છે એમાં બરોબર 1 2 3 4 અને 5 પાંચમો ઇલેક્ટ્રોન ક્યાં આવ્યો અહીંયા d કક્ષકમાં ભરાવાયો બરોબર હવે જેમ જેમ કેન્દ્રીય વીજભાર થતો જશે તેમ તેમ ઇલેક્ટ્રોનની સંખ્યા d કક્ષકમાં કેવી થતી જશે વધતી જશે બરોબર તો અહીંયા કેટલા હતા 1 હતો હવે કેટલા થઈ ગયા 2 તો જેમ જેમ કેન્દ્રીય વીજભાર પણ વધશે અને d કક્ષકોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે તેમ તેમ એ શું કરશે કક્ષાને શું કરશે પોતાની તરફ ઇલેક્ટ્રોનને શું કરશે પોતાની તરફ ખેંચી લેશે આ ઘટનાને શું કહેવાય લેન્થેનોઇડ સંકોચન કહેવાય આગળ જોઈશું આપણે તો અહીંયા ધ્યાન રાખો થાય છે ત્યારે દાખલ થતો ઇલેક્ટ્રોન n-1 d કક્ષકમાં ભરાય છે અને d કક્ષકોમાં શિલ્ડિંગ અસર ઓછી હોય છે આથી ત્રિજ્યામાં શું થાય છે ઘટાડો જોવા મળે છે ક્યાં સુધી ઘટાડો જોવા મળશે તમને ઘટાડો જોવા મળશે અહીંયા ક્રોમિયમ અને અહીંયા મેંગેનીઝ સુધી કારણ કે અહીંયા 5 ઇલેક્ટ્રોનો છે એને પોતાની તરફ જ્યારે છઠ્ઠો ઇલેક્ટ્રોન આવશે આયનમાં બરોબર ત્યારે શિલ્ડિંગ અસર વધી જશે કારણ કે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ કારણ કે પહેલા તો 5 જ હતા હવે છઠ્ઠો ઇલેક્ટ્રોન દાખલ થયો એટલે ઇલેક્ટ્રોન વચ્ચે રિપલ શરૂ થશે રિપલ થાય એટલે શું થશે કદમાં શું થઈ જશે વધારો કદમાં વધારો થઈ જશે પારિમાણિક ત્રિજ્યામાં પણ શું થશે વધારો થશે બરોબર તો અહીંયા ધ્યાન રાખો એ પછી કીધું છે અહીં ડી વિભાગમાં આયનીય ત્રિજ્યાની સરખામણી કરવી આપણે ડી વિભાગ કઈ ત્રણ શ્રેણી છે આપણે ભણવાની 3D 4D અને 5D શ્રેણી છે એની ત્રિજ્યાનો આપણે એના પારિમાણિક કદનો આપણે સરખામણી કરવી તો 3D છે 3D કરતા 3D જે છે એની પારિમાણિક ત્રિજ્યા અથવા આયનીય ત્રિજ્યા કરતા 4D ની આયનીય અને પારિમાણિક ત્રિજ્યામાં તમને બહુ મોટો તફાવત જોવા મળશે આટલો તફાવત તમને જોવા મળ્યો અહીંયા બરોબર કે ભાઈ વધારે પડતો તફાવત આયનીય કદ કેવો હોય છે આયનીય ત્રિજ્યા વધારે છે 4D ના કદ કેવા હશે મોટા હશે પરંતુ આગળ જતા એવું જોવા મળ્યું કે 5D અને 4D છે એમાં એટલો બધો તફાવત જોવા મળતો નથી તો આનું રીઝન શા માટે આનું રીઝન શું તો એનું રીઝન એ છે કે 4D અને 5D જે છે એની આયનીય અને પારિમાણિક ત્રિજ્યા છે એકબીજાને સિમિલર એટલે કે સરખી હોય છે એનું રીઝન એ છે કે 5D શ્રેણીમાં જ્યારે લેન્થેનોઇડ બરોબર ત્યારબાદ હોફમેન આવે છે લેન્થેનોઇડ છે 5D માં નથી ગણાતો પણ હોફમેન માં જ્યારે આપણે 5D માં હોફમેન છે એનો પરમાણુ ક્રમાંક 72 છે બરોબર અને આ 72 પરમાણુ ક્રમાંક છે એટલા માટે તમને ખબર હોય તો 5D શ્રેણીમાં 4f કક્ષક ભરાય છે જ્યાં 14 ઇલેક્ટ્રોન ભરાવાના લીધે બરોબર કારણ કે પહેલા છે હકીકતમાં પછી ત્યારબાદ 5D છે ઈ બરોબર 5D પહેલા કઈ ભરાઈ જશે 4f ભરાઈ જશે 4f ભરાય છે બરોબર કારણ કે ઇલેક્ટ્રોન છે તમારે ત્યારબાદ 4f માં નાખવાનો d માં ભરાઈ જાય ત્યારબાદ તો આ 4f છે જ્યારે ભરાતી હશે ત્યારે ઇલેક્ટ્રોન 5D માંથી પાછો ક્યાં આવતો હશે 4f માં આવતો હશે કેટલા ઇલેક્ટ્રોન આવે 14 ઇલેક્ટ્રોન તો 14 ઇલેક્ટ્રોન શું કરશે કેન્દ્રીય વીજભાર પણ વધે છે બરોબર 5D માં હોફમેન છે કેન્દ્રીય વીજભાર કેટલો પ્લસ 72 થઈ ગયો છે તો જ્યારે 14 ઇલેક્ટ્રોન 4f માં ભરાવા માટે આવશે બરોબર 5D માં તો ભરાઈ ગયા પણ 4D માં જ્યારે ભરાવા આવશે ત્યારે શું કરશે 72 ઇલેક્ટ્રોનને શું કરશે પોતાની તરફ 72 ઇલેક્ટ્રોન છે 14 ઇલેક્ટ્રોનને શું કરશે પોતાની તરફ ખેંચી લેશે સંકોચન કરી નાખશે એના માટે એનું કદ કેવું કરી નાખશે નાનું કરી નાખશે એટલા માટે આ જે 5D અને 4D શ્રેણી છે એમની આયનીય ત્રિજ્યા અને એમના કદ કેવો હોય છે એકબીજાને સિમિલર હોય છે કારણ કે આ f કક્ષક ભરાય છે કઈ કક્ષક ભરાય છે 4f કક્ષક ભરાય છે 5D માં 4f કક્ષક ભરાવાના લીધે 4f કક્ષકનું લેન્થેનોઇડ સંકોચન છે એ સૌથી વધારે હોય બરોબર ઇલેક્ટ્રોનને શું લેન્થેનોઇડ સંકોચન એટલે શું કે ઇલેક્ટ્રોનને છે એ કેન્દ્રીય વીજભાર પોતાની તરફ આકર્ષી લે બરોબર કારણ કે પહેલા ઇલેક્ટ્રોન છે મેં તમને કીધું એમ જ કે આ 4s છે બરોબર તો 4s પછી 4p આવે 4p પછી 4d આવે પછી કઈ આવે 4f આવે કઈ આવે 4f ત્યારબાદ 5s 5d આવે તો જ્યારે
5s, પછી આવશે 5b આવશે, પછી 5d આવશે, બરોબર. તો અહીંયા થતું હશે શું કે પહેલા જ્યારે 72 ઇલેક્ટ્રોન ભરવી છે તો જ્યારે નીચા ઉર્જા સ્તરમાંથી ઊંચા ઉર્જા સ્તરમાં આપણે ભરવી છે, બરોબર. તો નીચા ઉર્જા સ્તર પ્રમાણે જ્યારે પહેલા છે d માં ભરી જશે, ત્યારબાદ આમાં 5d માં છે, 5d ની અંદર f કક્ષક ભરાય છે. તો f કક્ષક ભરાવાને કારણે 14 ઇલેક્ટ્રોન ક્યાં આવે છે? અહીં આવે છે. અને આ 14 જે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રથી એમનું અંતર છે એટલું બધું હોતું નથી. એના કારણે જ્યારે 14 ઇલેક્ટ્રોન અહીં આવે છે અને કેન્દ્રીય વીજભાર વધી જાય છે ત્યારે આ જે 14 ઇલેક્ટ્રોન છે એને શું કરે છે? પોતાની તરફ ખેંચે છે. એના કારણે કદ કેવું કરી નાખે છે? નાનું કરી નાખે છે. એટલા માટે આ જે હોફમેન, ઝર્કોનિયમ, ટેક્નિશિયમ, નવીબિયમ અને ટંગસ્ટન અને મોલિબ્ડિયમ એમના કદ છે એકબીજાથી સિમિલર હોય છે. ત્યારબાદ ધીમે ધીમે શું થતું હશે? વધારો થાય છે, બરોબર. એ વધારો છે એ શાના માટે થતો હશે છેવટે? કારણ કે ફૂલ ફિલ્ડ કક્ષકો છે એટલા માટે, બરોબર. તો અહીં ડી વિભાગની આયનીય ત્રિજ્યાની સરખામણી કરવી તો 3D શ્રેણીના તત્વો આયનીય ત્રિજ્યા 4D શ્રેણીના તત્વો કરતા ઓછી હોય છે. એટલે કે 3D શ્રેણીના તત્વો કરતા 4D શ્રેણીના તત્વો પારિમાણિક કદ કેવા હોય છે? વધારે. 4D શ્રેણીના પારિમાણિક કદ કેવા હોય છે? કારણ કે પરમાણુય ક્રમાંક પણ વધે છે ઉપરથી નીચે જતા, અને કદમાં પણ શું થાય છે? વધારો. એના માટે ત્રિજ્યામાં પણ શું થતો હશે? વધારો થતો હશે. એટલા માટે પારિમાણિક કદ કેવો હોય છે? મોટા. પરંતુ 4D અને 5D શ્રેણીના તત્વો વચ્ચે પારિમાણિક કદમાં બહુ મોટો તફાવત હોતો નથી. એકાંતરે બંને શ્રેણીના તત્વોના કદ કેવા હોય છે? સમાન હોય છે. આમ થવાનું કારણ એ છે કે 5D શ્રેણીમાં અંદરની f કક્ષક ભરાય છે. 5D શ્રેણી છે, બરોબર. હવે આપણે છે સિમ્પલ રીતે સમજાવું. ઓફ નિયમ છે, બરોબર. બધામાં અંદરની d કક્ષક ભરાય છે. એના લીધે જ લેન્થનો એના લીધે જ સંકોચન થાય છે, બરોબર. બહારની કક્ષક ભરાતી સંકોચન ન થાય. ઇલેક્ટ્રોન પહેલા છે આપણે આગળ જોયું 3D માં, બરોબર. 3D માં જોયું કે ભાઈ 3D છે એમાં જ્યારે ઇલેક્ટ્રોન છે 4s માં પહેલા જાય છે, ઇલેક્ટ્રોન પહેલા ભરાય છે, ત્યારબાદ 3D માં આવે છે. તો 3D માં જ્યારે ઇલેક્ટ્રોન પાછો ભરાવા આવશે ત્યારે કેન્દ્રથી એના વચ્ચેનું અંતર કેવું થઈ ગયું? ઓછું. એના લીધે સંકોચન પામી ગયું છે. તો અહીંયા છે 3D ના લીધે થયું, પરંતુ ઓફમેનમાં શું થતું હશે? 4f ના કારણે થતું હશે, બરોબર. 5D માં ઇલેક્ટ્રોન ભરાઈ જાય ત્યારબાદ 4f માં આવતો હશે. તો આના લીધે શું થતું હશે? 4f એટલે આની આપણે સ્તર કાઢ હોય, f એટલે s p d અને f, f એટલે 3 અને આ 2, તો આ 7, બરોબર. અને આ પણ કેટલા? 7, બરોબર. તો પહેલા કોણ આવશે? 4s આવશે, 4f ભરાશે, બરોબર. ત્યારબાદ 5d આવશે, બરોબર. તો આ f કક્ષક ભરાવાને કારણે શું થતું હોય છે? આ જો આખો ક્રમ આપેલો છે, બરોબર. પહેલા છે ઇલેક્ટ્રોન ક્યાં જશે? 4d માં ભરાવા જશે ઓફમેનમાં, ત્યારબાદ 4f માં. ઓફમેન નો ઇલેક્ટ્રોન પહેલા 5d માં ભરાવા જશે, ત્યારબાદ 5d માં ભરાઈ જાય પછી કેમ આવશે? 4f માં આવશે. 4f માં જેવો જ આવશે, બરોબર, તરત શું કરે? તરત ઇલેક્ટ્રોનને પોતાની તરફ શું કરી નાખશે? ખેંચી લેશે, બરોબર. કારણ કે આની ઇલેક્ટ્રોન ઓફમેન ની લખવી આપણે, બરોબર. તો શું આવશે? 72 ઇલેક્ટ્રોન સમારવાના છે. 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d શું આવશે? અહીંયા આપણી 3d આવશે 10, બરોબર. 4p આવશે 6, બરોબર. 4p6 5s2 4f14, બરોબર. કેટલા થયા? 6 4 10, 10 ને 10 20, 20 ને 30 30 30 ને 20 50, 50 ને 2 52, 52 ને 10 62, બરોબર. 62 6 4 10 6 4 10, 10 ને 10 20 30 40 40 ને 50 56 પછી કઈ આવશે? 6p કઈ ભરાશે? 6p માં 6 56 ને 6 એટલે આવી રીતે આગળ જ્યારે કરતા જશો ત્યારે હવે આમાં બધી જે કક્ષકો છે એ આવી રીતે હોય. 1s2 2s2 2p6, બરોબર. પછી 3s આવે, પછી 3p આવે, પછી 4s આવે, પછી 4d આવે, પછી કઈ આવશે? 4s પછી 4p આવે, પછી 4d આવે, પછી 4f આવે, બરોબર. 5s આવે, 5d આવે, બરોબર. તો આમાં છે ઇલેક્ટ્રોન છે એ કઈ રીતે થતો હશે? તો અહીંયા ધ્યાન રાખો. 5s કક્ષામાં પહેલા ભરાતો હશે, બરોબર. તો અહીંયા પહેલા ઇલેક્ટ્રોન ક્યાં ભરાવા જશે? 5s માં ભરાવા જશે. ત્યારબાદ ઇલેક્ટ્રોન પાછો ક્યાં ભરાવા આવશે? 4f માં આવશે.
હવે જ્યારે આ 5s ભરાઈ જાય ત્યારબાદ 4s માં જ્યારે 4f માં ભરાવો છે ત્યારે કેન્દ્રથી એમનું અંતર કેવું થઈ ગયું છે, ઓછું થઈ ગયું. એના લીધે શું કરશે, પોતાની તરફ ખેંચી લેશે, કદ કેવું કરી નાખશે, નાનું. તો એ જ વસ્તુ અહીં લખેલી છે. પરંતુ FD અને 4D શ્રેણીના તત્વો વચ્ચે પારિમાણીય કદમાં બહુ મોટો તફાવત હોતો નથી. એકાંતરે શ્રેણીના તત્વોના કદ સમાન હોય છે. આમ થવાનું કારણ એ છે 5D શ્રેણીમાં અંદરની F કક્ષક ભરાય છે અને કેન્દ્રીય વીજભારમાં વધે છે. તેથી કેન્દ્રીય વીજભારના આ ઇલેક્ટ્રોન પોતાની તરફ આકર્ષે છે, કદ નાનું કરે છે અને ત્રિજ્યામાં શું કરે છે, ક્રમશઃ ઘટાડો કરે છે અને સામ્યતા જોવા તમને મળતી હોય છે, જેને લેન્થેનોઇડ સંકોચન કહેવામાં આવે છે. બંને શ્રેણી એટલે કે 4D અને 5D શ્રેણી ત્રિજ્યા સરખી હોય છે. તે તેવું દર્શાવે કે તેમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો કેવા હોય છે, એક સમાન હોવા જોવા મળે છે. તમને પ્રશ્ન પૂછી શકે, ભાઈ સ્કેન્ડિયમથી મેંગેનીઝ સુધી બરોબર જતા પારિમાણિક શું કહેવાય, આયનીય ત્રિજ્યા અને પરમાણુનું કદ શા માટે ઘટે છે? તો એનું રીઝન એ કે ભાઈ ડી કક્ષક ભરાય છે, કારણ કે જેમ કેન્દ્રીય વીજભાર વધે છે એમ ડી કક્ષક ભરાય છે અને જેમ જેમ ડી કક્ષક ભરાય છે તો ડી કક્ષક છે એનું શિલ્ડિંગ અસર કેવું હોય છે, ઓછી હોય છે. આના લીધે કેન્દ્રીય વીજભાર વધવાને કારણે એ ઇલેક્ટ્રોનને શું કરશે, પોતાની તરફ ખેંચે અને કદ કેવું કરી નાખશે, નાનું કરી નાખતો હોય છે. ત્યારબાદ આ 4D અને 5D નું પૂછે તો 4D અને 5D માં છે કે બંનેની પારિમાણિક કદ અને કદ કેમ, આયનીય ત્રિજ્યા અને પારિમાણિક કદ કેમ સમાન હોય છે? તો એનું રીઝનિંગ લેન્થેનોઇડ સંકોચનના કારણે આના 5D માં 4f કક્ષક ભરાવાને કારણે લેન્થેનોઇડ સંકોચન છે f કક્ષકમાં સૌથી વધારે હોય છે. આના કારણે પરમાણુનું કદ છે એ નાનું થઈ જાય છે અને આ કદ છે 4D શ્રેણી છે એના જેટલા કદ બરાબર જોવા મળે છે. આથી 4D અને 5D શ્રેણીના છે કદમાં સામ્યતા તમને જોવા મળતી હોય છે. નમસ્કાર અને ધન્યવાદ.